યુપીઆઈ ચાર્જીસનો જે બોજ છે એને લઈને સતત એક ચર્ચા અત્યારે ચાલી રહી છે દરેક જગ્યાએ. યુપીઆઈ પર જે એમડીઆર લાદવાની જે વાત છે એનાથી ઈ કોમર્સ ખર્ચ છે એ વધશે એવું માનવામાં આવી રહ્યું છે. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ છે એ શક્ય છે. ખર્ચ વધતા ગ્રાહકો માટે ખરીદી વધુ મોંઘી બની શકે છે. ક્વિક કોમર્સ ક્ષેત્રે પણ અસર મર્યાદિત રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ માટે કદાચ આ મોટો પડકાર બની શકે છે, કારણ કે પ્લેટફોર્મ અને સેલર્સ વચ્ચે ખર્ચની વહેંચણીનો જે મુદ્દો છે એના મુદ્દે વિવાદ સર્જાઈ શકે છે. એમએસએમઈ અને D2C બ્રાન્ડ્સમાં માર્જિન પર અસર થઈ શકે છે. કિંમત વધતા ગ્રાહકો કેશ પર શિફ્ટ થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે. ખેતાર એન્ડ કંપનીએ મધ્યસ્થી વર્ગીકરણની ભલામણ કરી છે અને જે ટેક લેગીસ છે એને COD વધવાની શક્યતા છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે. નાની રકમના ટ્રાન્ઝેક્શનને ચાર્જમાંથી મુક્તિ મળી શકે છે અને સરકારે હજુ સુધી એમડીઆરના દર નક્કી કર્યા નથી, પણ એવું માનવામાં આવી રહ્યું છે કે 2000થી વધારેના જેટલા ચાર્જીસ છે એના પર એમડીઆર, જેટલા ટ્રાન્ઝેક્શન છે એના પર એમડીઆર ચાર્જ લાગુ થશે. અને આ ચાર્જ કહેવામાં તો એવું આવી રહ્યું છે કે વેપારીઓ ચૂકવશે, પણ વેપારીઓ આ જે ચાર્જ છે એ પોતાના ખિસ્સામાંથી ચૂકવે નહીં, એ તો સ્વાભાવિક છે. એટલે જે ચાર્જ છે એ આખો ગ્રાહકો પર શિફ્ટ થઈ શકે છે અને જે વસ્તુની કિંમત છે વસ્તુની કિંમતમાં જ કદાચ વધારો કરીને આપવામાં આવે અથવા તો જે ટ્રાન્ઝેક્શન છે યુપીઆઈનું એ વધારીને આપવામાં આવે. એટલે કે એવો ડર છે કે જે ઈ કોમર્સ કંપનીઓ છે કે જે 2000થી વધારેના ચાર્જીસનું, જેમ કે એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, એના પર જો તમે 2000થી વધારાની ખરીદી કરો છો તો એના માટે તમને ચાર્જ લાગી શકે અને એ ચાર્જ ગ્રાહકો પાસેથી ન વસૂલવો પડે એ માટે એક CODનું જે છે એ ચલણ વધી શકે છે અથવા તો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ છે એ પણ વધી શકે આવનારા દિવસોમાં. તો એક શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. યુપીઆઈ